આપણે સ્ટાર્ટ કર્યું હતું યુનિટ 1 વિથ સક્સેસિવ ડિફરન્સિએશન અને ડી મોઇવર્સ થિયરમ. બરાબર છે. એના પછી આપણે કોચીસ મીન વેલ્યુ થિયરમ બીજા યુનિટની અંદર, પછી મેક્લોરિન્સ ફોર્મ્યુલા, ટેલર્સ ફોર્મ્યુલા, અને આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે અલગ અલગ એક્સપાન્શન ભણ્યા હતા. યુનિટ 2ની અંદર 2 પાર્ટ છે, જેની અંદર પહેલા પાર્ટની અંદર કોચીસ મીન વેલ્યુ થિયરમ, રોલ્સ થિયરમ, ટેલર્સ થિયરમ, મેક્લોરિન્સ ફોર્મ્યુલા. સેકન્ડ પાર્ટની અંદર ઇન્ટિગ્રેશન આપણે ભણવાનું છે. આમ તો તમે 12th સાયન્સની અંદર ઇન્ટિગ્રેશન ભણેલા છો. ઓકે, તો આપણે ફરીથી ઇન્ટિગ્રેશન ચાલુ નથી કરવાનું કે સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય છે, કોસ એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય છે. આ બધી માહિતી તમારી પાસે ઓલરેડી છે. હવે આપણે જે ઇન્ટિગ્રેશન ભણવાના છે એ હાયર ઓર્ડરના અથવા થોડા કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન ભણવાના છે, જે ડાયરેક્ટ ફોર્મ્યુલા દ્વારા થતા નથી. તો આપણે શું કરીએ છીએ કે અમુક ફોર્મ્યુલા, અમુક ઇક્વેશનનો યુઝ કરીને આપણે ઇન્ટિગ્રેશન પ્રૂવ કરીશું, અને ઇન્ટિગ્રેશન જે પણ મળે છે એનો યુઝ કરીને આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઇન્ટિગ્રેશનનો મેઇન તો યુઝ આપણે કોઈપણ એરિયા આપેલો હોય, બરાબર છે, કોઈ પણ જગ્યા આપેલી હોય, અથવા કોઈ ફંક્શનનું કર્વ આપેલો હોય, કોઈ ફંક્શન આપણે જ્યારે ડ્રો કરીએ છીએ ત્યારે એક એરિયા કવર કરે છે. આ એરિયા કવર જે કરે છે એનું જો આપણે ક્ષેત્રફળ, વોલ્યુમ, બરાબર છે, જ્યારે 3 ડાયમેન્શનની અંદર વાત કરીએ તો વોલ્યુમ શોધવા માટે, 2 ડાયમેન્શનની અંદર વાત કરીએ તો આપણે એનો યુઝ એરિયા ફાઇન્ડ કરવા માટે, અને 1 ડાયમેન્શનની વાત કરીએ તો આપણે એની ફંક્શનની લંબાઈ શોધવા માટે, લેન્થ શોધવા માટે આપણે ઇન્ટિગ્રેશનનો યુઝ કરીએ છીએ. ઓકે, ઇન્ટિગ્રેશનના 2 પ્રકાર છે. એક તો ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, સેકન્ડ છે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. તો ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર લિમિટ આપેલી હોતી નથી. ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર લિમિટ આપેલી હોય છે. તો જે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે એની મદદથી આપણે એરિયા અને એ બધું ફાઇન્ડ કરી શકીએ છીએ. એરિયા, વોલ્યુમ, લેન્થ, આ બધું વસ્તુ ફાઇન્ડ કરવા માટે આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો યુઝ કરીએ છીએ. હવે જુઓ તો આપણી પાસે રિડક્શન ફોર્મ્યુલા પ્રૂવ કરવાની છે. તો રિડક્શન ફોર્મ્યુલા જોઈએ કે કોની છે. સ્ટાર્ટિંગમાં ફાઇન્ડ ધ રિડક્શન ફોર્મ્યુલા ફોર n બિલોંગ્સ ટુ કેપિટલ N. આ રિડક્શન ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે, મતલબ કે આને નોર્મલ એકદમ સિમ્પલ ફોર્મની અંદર આપણે કન્વર્ટ કરવાનું છે, જેથી આપણને ઇન્ટિગ્રેશન ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. હવે ઇન્ટિગ્રેશન સાઇન nx dx ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રૂવ કરવાનું છે 1/n સાઇનની n-1 x cos x પ્લસ n-1/n ઇન્ટિગ્રેશન સાઇન n-2 x dx. હેન્સ આના ઉપરથી પછી આપણે 0 થી π/2 ની લિમિટ લઈને સાઇન nx dx ફાઇન્ડ કરવાના છે. હિયર ઇન્ટિગ્રેશન સાઇન nx dx ઇઝ ઇક્વલ ટુ સાઇન nx dx છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે. સાઇનની n-1 x ઇન્ટુ સાઇન x dx, બરાબર છે. સાઇનની n-1 x ઇન્ટુ સાઇન x dx છે. તો આ ઇન્ટિગ્રેશન સોલ્વ કરવા માટે આપણે ગુણાકારની રીતનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, ગુણાકારની રીત તમને ખબર હોવી જોઈએ કે ઇન્ટિગ્રેશન u v dx ઇઝ ઇક્વલ ટુ થાય છે u ઇન્ટિગ્રેશન v dx માઇનસ du બાય dx ઇન્ટિગ્રેશન v dx. આ આપણી ફોર્મ્યુલા છે. ફરીથી તમને લખાવું છું. ઇન્ટિગ્રેશન u v dx ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટિગ્રેશન v dx માઇનસ du બાય dx ઇન્ટિગ્રેશન v dx. આ આપણી ફોર્મ્યુલા છે. તો જે ઇન્ટિગ્રેશન સાઇન n-1 સાઇન x dx આપણે ફાઇન્ડ કરવાનું છે, આની અંદર આપણે શું કરીશું તો આની અંદર આપણે સાઇન n-1 x ને u લઈશું, ધ્યાનથી સાંભળજો, અને સાઇન x ને v લઈશું. ઓકે,
અને આ ફોર્મ્યુલાની અંદર આપણે પુટ કરીશું તો આપણને આન્સર મળે છે માઇનસ sin n-1x cos x માઇનસ n-1 sin n-2x cos x ઇન્ટુ માઇનસ cos x dx. આ ઇન્ટિગ્રેશન તમે ઇઝીલી કરી શકો છો. આ ઇન્ટિગ્રેશન તમે શીખેલા છો. ગુણાકારની રીતે ઇન્ટિગ્રેશન કરવું છે. યુની વેલ્યુ આપણને ખબર છે, વીની વેલ્યુ આપણને ખબર છે. આ વેલ્યુ આપણે જો પુટ કરીએ તો આપણને આ રીતનું ઇક્વેશન મળે છે. એને સિમ્પ્લિફાય કરીશું તો આપણને મળશે જો cos x sin n-1x અને માઇનસ પાવર એમની એમ છે. આ જે માઇનસ હતા એ અને આ જે માઇનસ છે એ બંને ભેગા થઈને પ્લસ થઈ જશે. n-1 કોન્સ્ટન્ટ છે, n-1 બહાર આવશે. ઇન્ટિગ્રેશન sin n-2x cos square x dx. નેક્સ્ટ સ્ટેપની અંદર માઇનસ cos x sin n-1x વત્તા n-1 ઇન્ટિગ્રેશન sin n-2x 1 માઇનસ sin square x dx. cos square xની વેલ્યુ જસ્ટ આ ઇક્વેશનમાંથી આ ઇક્વેશનની અંદર આવવા માટે cos square xની જગ્યાએ 1 માઇનસ sin square x પુટ કર્યા છે. નેક્સ્ટ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખજો. જો શું કરવાનું છે તો આપણને આ જે વેલ્યુ મળે છે કોના બરાબર મળે છે તો ઇન્ટિગ્રેશન sin nx dx ઇઝ ઇક્વલ ટુ આપણને આ વેલ્યુ મળે છે. હવે આપણે શું કરીશું નેક્સ્ટ સ્ટેપની અંદર આ sin n-2x ને આ કાઉન્સ સાથે મલ્ટીપ્લાય કરીશું. તો પહેલાં 1 સાથે મલ્ટીપ્લાય થશે અને પછી sin square x સાથે મલ્ટીપ્લાય થશે. તમે જોઈ શકો છો કે આ n-2 જ્યારે આ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય થશે ત્યારે ઇન્ટિગ્રેશન n-2 + 2 થઈને ખાલી n પાવર વધશે. મતલબ કે ઇન્ટિગ્રેશન sin nની n પાવર x dx આપણને મળશે. તો જોઈએ નેક્સ્ટ સ્ટેપની અંદર જો આ વેલ્યુ આ રીતે લખેલી છે. હવે મેં તમને કહ્યું હતું એમ કે n-2 અને 2 પાવર ભેગા થઈને n બની જશે. આ કોના બરાબર મળે છે તો આ sin n x dx બરાબર મળે છે. આ જે આખું સ્ટેપ છે એ sin n x dx બરાબર મળે છે. હવે શું કરીશું આપણે કે આ જે sin n x dx છે અને આ sin n x dx છે આ બંનેને ભેગા કરવા માટે આ જે સ્ટેપ છે એને ઉપાડીને આપણે આની બાજુમાં મૂકી દઈશું. તો આ જે સ્ટેપ અહીંયા આગળ આવશે એની અંદર જો શું લખેલું છે n-1 અને આગળ -1 છે. જ્યારે આ સ્ટેપ આ બાજુમાં આવશે ત્યારે માઇનસનું થઈ જશે પ્લસ. ઓકે, તો n-1 વત્તા ઓલરેડી અહીંયા આગળ એક વખત ઇન્ટિગ્રેશન sin nx છે તો +1 થશે અને આ બંને કેન્સલ થઈને આપણી પાસે ખાલી n વખત ઇન્ટિગ્રેશન sin nx dx મળે છે. તો n ઇન્ટિગ્રેશન sin nx dx ઇઝ ઇક્વલ ટુ આટલું આપણને મળશે. આ આખું સ્ટેપ હવે થઈ જશે કેન્સલ. n ઇન્ટિગ્રેશન sin nx dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos x sin n-1x વત્તા n-1 ઇન્ટિગ્રેશન sin n-2x dx. માટે sin nx dx n વડે આખા ઇક્વેશનને આપણે ડિવાઈડ કરી દઈએ છીએ. તો sin nx dx ઇઝ ઇક્વલ ટુ -1/x cos x sin n-1x વત્તા n-1/n ઇન્ટિગ્રેશન sin n-2x dx. જે ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરવાની હતી. જો અહીંયા લખેલું છે કે આપણે પ્રૂવ કરો કે ઇન્ટિગ્રેશન sin x dx ઇઝ ઇક્વલ ટુ 1/n sin n-1x cos x વત્તા n-1/n ઇન્ટિગ્રેશન sin n-2x dx. તો એ વસ્તુ આપણે પ્રૂવ કરી લીધી. અહીંયા આગળ વસ્તુ પ્રૂવ થાય છે. હવે આપણને કહ્યું હતું કે 0 થી π/2 માટે આની વેલ્યુ ફાઇન્ડ કરો. તો આપણે શું કરીશું બંને બાજુ 0 થી π/2 ની લિમિટ લઈશું.
તો 0 થી π/2ની લિમિટ લેવાથી આપણને મળે છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin nx dx ઇઝ ઇક્વલ ટુ -1/n cos x sin n - 1x 0 થી π/2 વત્તા n - 1/n 0 થી π/2 sin n - 2x dx. હવે અહીંયા આગળ જુઓ, આ ઇક્વેશનમાં જ્યારે આપણે લિમિટ મૂકીશું તો પહેલાં π/2 મૂકીશું તો cos π/2ની કિંમત થાય છે 0. ઓકે, તો આ આખું ઇક્વેશન શું થઈ જશે? 0. માઇનસ કરીને જ્યારે 0 લિમિટ મૂકીશું તો sin 0 થાય છે 0. તો આ ગુણાકાર પણ શું થશે? 0. તો માટે આ આખી વેલ્યુ થઈ જશે કેન્સલ. તો આપણને આ સ્ટેપ બરાબર મળી જશે 0 પ્લસ n-1/n ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin n - 2x dx આપણને મળે છે. આગળ જોઈએ તો હવે શું કરવાનું છે? તો આ વેલ્યુની અંદર અહીંયા આગળ આપણને મળે છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin nx dx વત્તા 0, બરાબર છે. આ સ્ટેપ એમનું એમ છે, અહીંયા આગળ એનું એ જ લખેલું છે. હવે જુઓ આપણે આગળ આ જે વેલ્યુ છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin nx dx ને આપણે in કહીએ છીએ. 0 થી π/2 ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin nx dx ઇઝ ઇક્વલ ટુ આપણે in લખીએ છીએ. તો in ઇઝ ઇક્વલ ટુ થશે n - 1/n in - 2. તો in - 2 ક્યાંથી આવ્યા? તો જોઈએ, જુઓ આ જો વસ્તુને આપણે in કહેતા હોઈએ તો અહીંયા આગળ n પાવર છે, તો અહીંયા આગળ n પાવર છે, તો અહીંયા આગળ n - 2 પાવર છે, તો આને આપણે in - 2 કહીશું. સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. તો in ઇઝ ઇક્વલ ટુ થશે 0 વત્તા in - 2 ને આગળ n - 1/n જે અહીંયા લખેલા છે. તો માટે in ઇઝ ઇક્વલ ટુ n - 1/n in - 2 લખેલું છે. હવે આપણે n - 2ની જગ્યાએ nની જગ્યાએ n - 2 મૂકીએ છીએ. કયા ઇક્વેશનમાં? આ ઇક્વેશનની અંદર. તો in - 2 ઇઝ ઇક્વલ ટુ n - 3/n - 2 ઇન્ટુ in - 4 થશે. સિમિલરલી in - 4 ઇઝ ઇક્વલ ટુ n - 5/n - 4 ઇન્ટુ in - 6 આપણને મળશે. હવે આપણે શું કરીએ છીએ? તો જો સપોઝ કે n ઇઝ ઓડ પોઝિટિવ ઇન્ટીજર. ઓડ પોઝિટિવ ઇન્ટીજરનો મતલબ થાય છે કે 1, 3, 5, 7, 9, 11, 13 આ બધા જે છે એ ઓડ પોઝિટિવ ઇન્ટીજર છે. તો આ બધાનો યુઝ કરીને આપણે સૌ પ્રથમ n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ છીએ. ક્યાં આગળ? તો ઇક્વેશન નંબર 1ની અંદર. તો n ઇઝ ઇક્વલ ટુ 3 હું અહીંયા આગળ મૂકું તો મને શું મળશે? i3 ઇઝ ઇક્વલ ટુ 3 - 1/3 ઇન્ટુ i3 - 2. તો આ થશે 2/3 ઇન્ટુ i1. તો i3 ઇઝ ઇક્વલ ટુ મને મળે છે 2/3 i1. આ જ રીતે જો હું n ઇઝ ઇક્વલ ટુ ઇવન લઉં, મતલબ કે સપોઝ કે n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં છું ઇક્વેશન નંબર એની અંદર, તો i2 ઇઝ ઇક્વલ ટુ મને મળે છે 2 - 1/2 ઇન્ટુ i2 - 2. તો 1/2 i0. તો i2 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 1/2 i0 આપણને મળે છે. તો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખો કે in - 4 ઇઝ ઇક્વલ ટુ n - 5/n - 4 in - 6 આ રીતની વેલ્યુ મળે છે. હવે આ in - 2ની જગ્યાએ હું આ કિંમત પુટ કરી શકું. તો in ઇઝ ઇક્વલ ટુ શું થશે? n - 1 ઇન્ટુ n
in-2ની જગ્યાએ n-3 અપોનમાં n-2 ઇન્ટુ in-4 in-4ની જગ્યાએ ફરીથી આ કિંમત મૂકી શકું છું. તો in-5 અપોન n-4 ઇન્ટુ in-6 ફરીથી in-6ની વેલ્યુ પુટ કરી શકું છું. તો આ રીતે અલગ અલગ વેલ્યુ પુટ કરતાં આપણને in ઇઝ ઇક્વલ ટુ મળે છે n-1/n, n-3/n-2, n-5 upon n-4 up to 3/2/3 when n is odd positive integer. n is odd positive integer હોય ત્યારની વાત છે. પછી n-1 upon n, n-3 upon n-2, n-5 upon n-4 up to 1/2 જ્યારે n ઇવન પોઝિટિવ ઇન્ટીજર હોય ત્યારે. તો I1 ઇઝ ઇક્વલ ટુ 0 થી π/2 sin x dx. હવે આપણે I1 શોધીએ છીએ. I1ની કિંમત ને I0ની કિંમત આપણે મૂકવાની છે. એટલા માટે તો I1 ઇઝ ઇક્વલ ટુ થશે 0 થી π/2 sin x dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ cos x 0 થી π/2 ઇઝ ઇક્વલ ટુ 1. I0 ઇઝ ઇક્વલ ટુ થશે 0 થી π/2 sin 0x dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 1 dx ઇઝ ઇક્વલ ટુ x 0 થી π/2. આ આપણને મળશે ઇક્વેશન નંબર 3ની અંદર π/2. તો ઇક્વેશન નંબર 1ની અંદર I1 અને I0ની કિંમત મૂકતા આપણને મળશે આ રીતની વેલ્યુ કે in ઇઝ ઇક્વલ ટુ n-1/n, n-3/n-2, n-5 upon n-4 અપ ટુ 2/3 અને જ્યારે n ઇઝ ઇવન પોઝિટિવ ઇન્ટીજર હોય ત્યારે આપણને મળશે n-1 upon n, n-3 upon n-2 upon ઇન્ટુ n-5 ઇન્ટુ n-4 અપ ટુ 1/2 ઇન્ટુ π/2. તો આ રીતની આપણને વેલ્યુ મળે છે. તો આ જે હતું એ રિડક્શન ફોર્મ્યુલા કહેવાય છે. આ જે કિંમતો આપણને મળે છે એ કોના માટે મળે છે તો 0 થી π/2 sin nx dx માટે મળે છે. હવે તમને સપોઝ કે કીધું હોય કે ફાઇન્ડ કરો કે 0 થી π/2 sin 4x dx. તમારે 4 ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાના n લઈ લેવાના અથવા n ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાના 4 લઈ લેવાના. બરાબર છે. તો nની કિંમત 4 અહીંયા આગળ પુટ કરવાથી આપણને ઇન્ટિગ્રેશન sin 4x dxની વેલ્યુ મળી જશે. તો આ જ રીતે તમે અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો કે આ થિયરમ મોસ્ટ આઈએમપી છે. આમાંથી તમને એક્ઝામમાં પૂછાશે. બરાબર છે. અને રિડક્શન ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ આની અંદર જોઈશું. in ઇઝ ઇક્વલ ટુ n-1 upon n in-2 લખેલું છે. હવે આપણે n-2ની જગ્યાએ nની જગ્યાએ n-2 મૂકીએ છીએ. કયા ઇક્વેશનમાં? આ ઇક્વેશનની અંદર. તો in-2 ઇઝ ઇક્વલ ટુ n-3 અપોનમાં n-2 ઇન્ટુ in-4 થશે. સિમિલરલી in-4 ઇઝ ઇક્વલ ટુ n-5 upon n-4 ઇન્ટુ in-6 આપણને મળશે. હવે આપણે શું કરીએ છીએ તો જો સપોઝ કે n ઇઝ ઓડ પોઝિટિવ ઇન્ટીજર. ઓડ પોઝિટિવ ઇન્ટીજરનો મતલબ થાય છે કે 1, 3, 5, 7, 9, 11, 13 આ બધા જે છે એ ઓડ પોઝિટિવ ઇન્ટીજર છે. તો આ બધાનો યુઝ કરીને આપણે સૌ પ્રથમ n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ છીએ. ક્યાં આગળ? તો ઇક્વેશન નંબર 1ની અંદર. તો n ઇઝ ઇક્વલ ટુ 3 હું અહીંયા આગળ મૂકું તો મને શું મળશે? I3 ઇઝ ઇક્વલ ટુ 3 - 1/3 ઇન્ટુ I3 - 2. તો આ થશે 2/3 ઇન્ટુ I1. તો I3 ઇઝ ઇક્વલ ટુ મને મળે છે 2/3 I1. આ જ રીતે જો હું n ઇઝ ઇક્વલ ટુ ઇવન લઉં, મતલબ કે સપોઝ કે n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં છું ઇક્વેશન નંબર એની અંદર, તો I2 ઇઝ ઇક્વલ ટુ મને મળે છે 2 - 1/2 ઇન્ટુ I2 - 2. તો 1/2 I0. તો I2 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 1/2 I0 આપણને મળે છે. તો અહીંયા આગળ એક વસ્તુ ધ્યાન રાખો કે in-4 ઇઝ ઇક્વલ ટુ n-5 upon n-4 in-6 આ રીતની વેલ્યુ મળે છે.
હવે આ આઈએન માઇનસ ટુની જગ્યાએ હું આ કિંમત પુટ કરી શકું તો આઈએન ઇઝ ઇક્વલ ટુ શું થશે એન માઇનસ વન ઇન્ટુ એન આઈએન માઇનસ ટુની જગ્યાએ એન માઇનસ થ્રી અપોનમાં એન માઇનસ ટુ ઇન્ટુ આઈ એન માઇનસ ફોર આઈએન માઇનસ ફોરની જગ્યાએ ફરીથી આ કિંમત મૂકી શકું છું તો આઈ એન માઇનસ ફાઈવ અપોન એન માઇનસ ફોર ઇન્ટુ આઈ એન માઇનસ સિક્સ ફરીથી આઈ એન માઇનસ સિક્સની વેલ્યુ પુટ કરી શકું છું તો આ રીતે અલગ અલગ વેલ્યુ પુટ કરતાં આપણને આઈ એન ઇઝ ઇક્વલ ટુ મળે છે n minus 1 by n minus 3 by n minus 2, n minus 5 upon n minus 4, up to 3 by 2 by 3 I1 when n is odd positive integer. n is odd positive integer હોય ત્યારની વાત છે. પછી n minus 1 upon n minus 3 upon n minus 2, n minus 5 upon n minus 4 up to 1 by 2 I0 જ્યારે n even positive integer હોય ત્યારે. તો I1 is equal to 0 થી pi by 2 sin x dx. હવે આપણે I1 શોધીએ છીએ. I1ની કિંમત ને I0ની કિંમત આપણે મૂકવાની છે એટલા માટે તો I1 is equal to થશે 0 થી pi by 2 sin x dx is equal to minus cos x 0 થી pi by 2 is equal to 1. I0 is equal to થશે 0 થી pi by 2 sin 0x dx is equal to integration 0 થી pi by 2 1 dx is equal to x 0 થી pi by 2. આ આપણને મળશે ઇક્વેશન નંબર 3ની અંદર pi by 2. તો ઇક્વેશન નંબર 1ની અંદર I1 અને I0ની કિંમત મૂકતા આપણને મળશે આ રીતની વેલ્યુ in is equal to n minus 1 by n minus 3 by n minus 2, n minus 5 upon n minus 4 up to 2 by 3 અને જ્યારે n is even positive integer હોય ત્યારે આપણને મળશે n minus 1 upon n minus 3 upon n minus 2 upon into n minus 5 into n minus 4 up to 1 by 2 into pi by 2. તો આ રીતની આપણને વેલ્યુ મળે છે. તો આ જે હતું એ રિડક્શન ફોર્મ્યુલા કહેવાય છે. આ જે કિંમતો આપણને મળે છે એ કોના માટે મળે છે તો 0 થી pi by 2 sin nx dx માટે મળે છે. હવે તમને સપોઝ કે કીધું હોય કે ફાઇન્ડ કરો કે 0 થી pi by 2 sin 4x dx તમારે 4 ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાના n લઈ લેવાના અથવા n ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાના 4 લઈ લેવાના બરાબર છે. તો nની કિંમત 4 અહીંયા આગળ પુટ કરવાથી આપણને ઇન્ટિગ્રેશન sin 4x dxની વેલ્યુ મળી જશે. તો આ જ રીતે તમે અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો કે આ થિયરમ મોસ્ટ આઈએમપી છે. આમાંથી તમને એક્ઝામમાં પૂછાશે બરાબર છે અને રિડક્શન ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ આની અંદર જોઈશું.